બનાસકાંઠાના સાંસદ અને કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોર અવારનવાર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં આવતા હોય છે અને હવે સુરતની અંદર ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગોવિંદ ધોળકિયાના વખાણ પણ કરવામાં આવ્યા છે ગેનીબેન દ્વારા। એટલું જ નહીં, સુરતના રત્ન કલાકારોને લઈને નાણાં મંત્રીને રજૂઆત કરવામાં આવશે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરતમાં છેલ્લા ઘણા સમયથી રત્ન કલાકારોને લઈને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે। એવામાં હવે ગેનીબેન ઠાકોર રત્ન કલાકારો માટે થઈને નાણાં મંત્રીને રજૂઆત કરશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે। આ વિષયને લઈને અને ખાસ કરીને ગોવિંદ ધોળકિયાના વખાણ કરવામાં આવ્યા છે એ વાતને લઈને વિગતે વાત કરવામાં આવે તો સુરતના કતારગામ વિસ્તારમાં ગઈકાલે ઠાકોર સમાજનું એક ભવ્ય સંમેલન યોજાયું હતું, જેની અંદર બનાસકાંઠાના સાંસદ છે તે પણ હાજર રહ્યા હતા અને તેમના દ્વારા રત્ન કલાકારોને આર્થિક સહાય મળે તે માટે રજૂઆત કરવામાં આવશે એવી વાત કરવામાં આવી છે। એવું પણ કહેવામાં આવ્યું છે કે સુરતમાં ડાયમંડ ઉદ્યોગમાં અત્યારે હાલ મંદી ચાલી રહી છે, જેને કારણે રત્ન કલાકારોના પરિવારને આર્થિક રીતે મોટી અસર થઈ છે। ગેનીબેન ઠાકોરે એટલી ખાતરી પણ આપી છે કે તે આ ગંભીર બાબત જે છે એ સરકાર સમક્ષ તેની રજૂઆત કરશે અને એટલું જ નહીં, એવું પણ કહ્યું છે કે તમામ પુરાવાઓની સાથે નાણાં મંત્રીના સમક્ષ પણ ક્યાંક ને ક્યાંક આર્થિક સહાય મળે તે માટે રજૂઆત કરવામાં આવશે। એટલું જ નહીં, તેમના દ્વારા સાંસદ ગોવિંદ ધોળકિયા છે એમની પણ ક્યાંક ને ક્યાંક વખાણ કરવામાં આવ્યા હતા। આ વિષયને લઈને વાત કરવામાં આવે તો એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ડાયમંડ ઉદ્યોગમાં જે સિદ્ધિ હાંસિલ કરી છે તે કોઈ 1-2 વર્ષમાં નહીં પરંતુ 25 વર્ષની સતત મહેનતનું પરિણામ છે। ગોવિંદભાઈ એ માત્ર પોતાનો વિકાસ નથી કર્યો પરંતુ રત્ન કલાકારોનું પણ ખૂબ ધ્યાન રાખ્યું છે એવા પણ વખાણ છે તે તેમણે ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગોવિંદ ધોળકિયા માટે કર્યા છે। વધુમાં આ વિષયને લઈને ગેનીબેન ઠાકોર દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ। નડેશ્વરી માત કી આજે આ સુરતની જે આપણે ગુજરાતની ઇકોનોમીનું હબ ગણાય એવી આર્થિક નગરીમાં આપ સૌને મળવા માટે પધાર્યા છે એવા વાવથરાજના માજી ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ, જેણે આ સરસ મીટિંગનું એક સ્નેહ મિલનનું આયોજન કર્યું છે, એવા તમામ આયોજકો, આપ સૌ મોટી સંખ્યામાં તમામ સમાજોએ એક ડેલિગેશનના ભાગરૂપે અમારું સન્માન કર્યું એવા તમામ સમાજના બનાસકાંઠા, વાવથરાજ, પાટણ અને હું માનું છું ત્યાં સુધી ઉત્તર ગુજરાત જે કહી શકાય એવા તમામ વતનને છોડીને આ ધંધા રોજગાર અર્થે આપ સૌ સુરતને તમારું વતન બનાવીને આ આગવી ઓળખ ઊભી કરી છે એવા સૌ અગ્રગણી આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, સૌ પ્રથમ તો તમારો હૃદયપૂર્વક જેટલો આભાર માનીએ એટલો ઓછો। એટલા માટે કે સિટીની અંદર, શહેરમાં એક આ સ્નેહ મિલન માટે કે કોઈ એજન્ડા વગર આટલી મોટી સંખ્યામાં બધાને ભેગું થવું એ જ અમારા માટે આવું ભાગ્ય છે અને તમારી એક અમારા પ્રત્યેની જે ભાવના છે, પ્રેમ છે, સ્નેહ છે, એક વતન માટેની તમારી જે લાગણી છે એ આજે ઉભરીને બહાર આવી। એનું કારણ કે ચૂંટણી હોય ત્યારે તો એમાં લોકશાહીના પર્વના ઉત્સાહના ભાગરૂપે કદાચ વિચારધારા હોય, સામાજિક હોય, વ્યક્તિગત રીતે પર્સનલી રીતે તમારી એકાબીજા સાથેનો લગાવ હોય, પણ આજે કોઈ ચૂંટણી નથી અને એટલે જ મેં ગુલાબભાઈને વાત કરી કે ગુલાબભાઈ આપણે સુરત જવાનું થાય તો એક નાનકડું સ્નેહ મિલન આપણે રાખવું જોઈએ, એટલા માટે કે ચૂંટણી હોય ત્યારે તો આપણે ત્યાં જઈએ કે ના જઈએ આપણે સંદેશે એ તમામ વોટ કરવા માટે કરીને આવે છે પોતપોતાની વિચારધારા પ્રમાણે। અને એ ટાઈમે એવું નથી તમે અમને કહેતા
કે બેન તમે અહીં આવીને મીટિંગ કરી છો ને તમે આવ્યા પછી અમે આવશું, એવું આજ સુધી કોઈ પક્ષના કોઈ તમે આગેવાનોએ કે આયોજકોએ ક્યારે આ વાત નથી કરી. અને એ અમારા માટે ખૂબ મોટા રાહતના સમાચાર ને એ અમારા માટે ખૂબ મોટી વાત એટલા માટે છે કે એવા સમયની અંદર અમે સુરતનું 2-3 દિવસ અહીંયા આવીએ તો ત્યાંનું આખું લોકલ આખું મેનેજમેન્ટ તૂટી જાય. એટલે ગણિત સાથે કાયમી તમે સાથ સહકાર એ બધાને જેને એની વિચારધારા પ્રમાણે આપ્યો એ બદલ પણ હું તમારો બધાનો આભાર માનું. હમણાં SIRનું કામ ચાલે એટલે ગુલાબભાઈ આમ તો ચોખવટ કરી કે આ બધાના જે વોટનો અધિકાર છે એ બધાનો વતનમાં છે. અને જો આ સુરતમાં બધાનો મતાધિકાર હોય તો મ્યુનિસિપાલિટીની ચૂંટણી હોય તો આપણા કોર્પોરેટર ચૂંટાય. પણ SIRની કામગીરીમાં કોઈ ડોક્યુમેન્ટ બીજા બાકી રહી ગયા હોય તો પણ વતનમાં જ્યાં તમે મતદાર યાદીમાં નામ રાખવા માંગતા હોય ત્યાં પૂરેપૂરા એને પહોંચાડવા માટેનો પ્રયત્ન કરજો. અને ગુલાબભાઈ આપણે વ્યક્તિગત સ્વાર્થમાં ના આવીને લોકશાહીની અંદર બધા સ્વતંત્ર છે અને લોકશાહીની અંદર જે તમારું બધાનું જે સારું થતું હોય અને તમને એમ લાગતું હોય કે અમારો મતદાર યાદીમાં અહીં નામ રાખવાથી ક્યાંક તમને ધંધા રોજગારમાં સલામતીની દ્રષ્ટિએ કે ઉપયોગી થાય છે તો તમે અહીં બધાનું વોટ રાખશો ને તોય અમે રાજી. એનું કારણ છે કે પેલા ગરજ વગર કોઈ કાંઈ પેલું ના કરે. આપણા ગામની અંદર નાની ચૂંટણી હોય ને તોય અમુક વર્ગ એવા હોય યુવાનોના બધાય કે એનું પોતાનું વોટ છે એટલા માટે જ એની ગણના કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિનું લોકશાહીની અંદર એનું મત છે તો જ એનું લોકશાહીની અંદર એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે એ બાબતમાં પણ તમે બધા સ્વતંત્ર છો. ભાઈ ગુલાબભાઈએ ડાયમંડ માટેની વાત કરી. આમ તો હું તે બાજુ ડેડાવા હોય, આપણું સોઈગામ હોય, પાલનપુર હોય કે અમુક મોટા જે ગામડા છે એમાં પણ હવે ઘણા બધા ડાયમંડના કારખાના નાના નાના યુનિટ એ ઘર લેવલે પણ ઘણા બધા ચાલુ છે. અને અવારનવાર હું ગામડામાં જોઉં ત્યારે એમની હાથે મુલાકાત પણ થાય. પણ જે ડાયમંડની અંદર અત્યારે મંદી છે એ આંતરરાષ્ટ્રીય બાબત છે. અને આંતરરાષ્ટ્રીય જ્યારે બાબત હોય ત્યારે એમણે સાચી વાત કરી કે દેશની પાર્લામેન્ટમાં આ વાત મૂકવી પડે. હું તમને બધાને ખાતરી આપું છું કે તમારી વાત જો લોકસભામાં મને મોકો મળશે તો 100% 28 તારીખે જ બજેટ ચાલુ થાય છે. એમાં સીધી ડાયમંડમાં મંદી છે અને એના કારીગર વર્ગને કે ડાયમંડ સાથે સંકળાયેલા તમામ લોકોને મદદ કરવા માટેની વાત સરકારમાં એના ફ્લોર ઉપર લેવી પડે તો એ મોકા પ્રમાણે લઈશ. પણ કદાચ એ પ્રમાણે ન મળે તો એના ફાઇનાન્સ મિનિસ્ટરને કે જે વિભાગમાં એના માટે કંઈ રૂબરૂ મળીને વાત કરવી પડે. એ 100% તમને બધાને ખાતરી આપું છું કે પુરાવા હાથે હું મારો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. એનું કારણ છે કે આપણે ત્યાં લેબર વર્ગ નાના મોટા ખેત મજૂર હોય ને કામ કરે તો એને મહિનામાં 5-6-7 વખત જો બ્રેક આવી જાય તો એક લેબર વર્ગને પણ એની ગેપો પૂરતા વાર લાગે છે. આજ તમે જે ડાયમંડ સાથે સંકળાયેલા હોય તો બાળકોની ફી ભરવાની વાત હોય, અહીંયા મકાન ભાડે રાખ્યું હોય તો એ વાત હોય. એટલે જે ઘરનું અર્થતંત્ર જે બજેટ કહેવાય એ બજેટમાં પણ ક્યાંક ને ક્યાંક બ્રેક એ આ મંદીના કારણે આવે. અને એટલા માટે એમણે ખૂબ સારી વાત કરી કે ડાયમંડમાં મંદી હોય તો બીજા નાના ધંધા રોજગાર માટે પણ ત્યારથી કરીને તેનો એક્સપિરિયન્સ સાઈડમાં એને ચાલુ રાખવો પડે બીજો પ્રયત્ન. નહીંતર આ આપણા હાથની વાત નથી તેજી અને મંદી. એ આંતરરાષ્ટ્રીય માર્કેટની વાત હોય ત્યારે એના શુભચિંતકો એના માટેની ચિંતા કરતા હશે. પણ એની રાહ જોઈએ તો પછી આપણે એ પોતાનું ગુજરાન ચલાવવાનું પણ તકલીફ ઊભી થાય.
અને આવડો મોટા સુરતની અંદર અનેક ધંધાઓ આપણા કાપડના ધંધા સાથે પણ ઘણા બધા મોટું ઇન્ડસ્ટ્રી હોવાના કારણે છે. બીજી પણ આવડા મોટા શહેરની અંદર અનેક રોજગારી છે. અને તમે એવી જગ્યા ઉપર રહો છો કે કોઈ પણ પ્રકારનો તમે ધંધો કરો તો અહીં તમારું સ્ટેટસ ગણાય કે ક્યાં રહો છો, તો સુરતમાં રહીએ છીએ. અને સુરતમાં રહીને કોઈ પણ નાના મોટો ધંધો કરો તો એ તમારું એક ક્રેડિટમાં પણ એક સ્ટેટસ તરીકે આ શહેરનું નામ એ સમગ્ર ગુજરાતની અંદર, ભારતની અંદર અગ્રેસિવ છે. જે મહારાષ્ટ્રમાં જે મુંબઈને આપણે ઇકોનોમી દેશની રાજધાની, આર્થિક રાજધાની તરીકે આપણે એને સરખાઈએ, એમ મેં અગાઉ કીધું એમ સુરત પણ એક આપણી ગુજરાતની આર્થિક નગરી ગણાય રોજગારી માટેની. અને એમાં અનેક પ્રકારની રોજગારી માટેની તકો હશે. ભાઈએ કાયદો વ્યવસ્થા સલામતી માટેની વાત કરી. અને આજે તમે એક ભાઈચારાની ભાવના, એક વતન પ્રત્યેનો પ્રેમ, સ્નેહ, લાગણી, એટલા માટે કે આજે અમારું ગુલાબભાઈનું સન્માન, મારું સન્માન માત્ર ઠાકોર સમાજે નથી કર્યું, મારું સન્માન ઠાકોરો કરતાં પહેલું ચૌધરી સમાજે કર્યું, સૌથી પહેલું. અને સૌથી પહેલાં છેલ્લે ઠાકોરોએ કર્યું. એટલે એ વાતનો મને ખૂબ આનંદ થયો. હું અભિનંદન આપું દાદુજી તમને બધાને કે કોઈ પણ ઝાડ ઉપર જ્યારે ફળ આવે ને ત્યારે ફળ આવે ત્યારે ઝાડ પણ નીચે નમે છે. અને એ વિવેક નીચે નમીને એ બીજાને કે તમે આ ફળ તમે લઈ શકો છો, એટલા માટે કે એક ઝાડનું નીચે નમતું હોય તો આપણે તો એક ઈશાની અને એક આપણે જવાબદાર તરીકે એક કોઠા સૂઝથી બીજાને આગળ કરીને એમને સ્વાગત કરવા માટેનો મોકો આપ્યો. એ તમને બધાને ખૂબ અભિનંદન. અને કોઈ પણ પ્રકારનું પેલું રાખ્યા વગર એક દિલની જે ભાવના વ્યક્ત કરી કે હર હંમેશા તમારી ભાવના એ અમારા દિલમાં જે અમારી જવાબદારીઓ તમારા પ્રત્યેની છે એ ક્યાંક ને ક્યાંક જવાબદારીમાં અનેક ગણો વધારો એક આ ભાઈચારાની ભાવનાથી અમારા ઉપર આવે છે. અમારા ઉપર ખૂબ મોટી જવાબદારીઓ આવે છે. અને જવાબદારીઓ એ આવે છે કે લોકસભાના સાંસદ હોય, ધારાસભ્ય હોય, કોઈ પોલિટિકલી રીતે નાના મોટા પદમાં હોય, પણ એ સત્તાના માધ્યમથી કઈ રીતે બેલેન્સ કરીને એ તમામ સમાજોને ન્યાય આપી શકો છો. અને ન્યાય તમે જેટલો આપી શકો એ તમારા પોતાની એક રાજકીય કારકિર્દી દરમિયાન તમારી એક પ્રોફાઇલ બનતી હોય છે. તો તમે સારું કરો એટલું અભિનંદન. પણ સત્તાના માધ્યમથી કોઈ વ્યક્તિને કે કોઈ સમાજને કિંડાખોરીપૂર્વક તમે ક્યારેય કોઈને ટાર્ગેટ ન બનાવો, એ જ તમારો સાચો રાજધર્મ કહેવાય. અને એ રાજધર્મ નિભાવવા માટેના અનેક વખત પ્રયત્નો કર્યા છે. અમારી જાતે અમારે પ્રમાણપત્ર ન આપવા પડે, પ્રમાણપત્ર તમે બધા લોકો આપતા હો છો. અને એટલે તમે આજે એકતાના દર્શન કરાવો છો. તો મેં કીધું એમ અમારી પણ વિશેષ જવાબદારી, અને જવાબદારીના ભાગરૂપે ગુલાબભાઈ પણ ધારાસભ્ય રહ્યા છે, હું બે. તમે કોઈ પણ કોલ નક્કી કરશો તો કાળા માથાનો માનવી એ ધારે કરી શકે. આજ તમે એ જગ્યા ઉપર એવા વિસ્તાર કે એ શહેરની અંદર રહો છો કે જે ભૂતકાળની અંદર જેમણે પરિશ્રમ કર્યો, પ્રામાણિકતા રાખી અને વતનને વ્યસન, તમામ પ્રકારની નાના મોટી બદીઓ એને છોડી અને જે વસ્તુ કરવાની છે એને તમે ટાર્ગેટ કર્યો. તો હર હંમેશા તમે જુઓ, આજે હું આપણા ગોવિંદભાઈ ધોળકિયાજીને મળી હતી તો એમની બાબતમાં મેં સાંભળ્યું કે આજે સૌથી ટોપ ઉપર એ ડાયમંડ તરીકે એમનું મોટું નામ. અને શરૂઆત કરી ત્યારે ખૂબ નાના યુનિટથી શરૂઆત કરી છે. આવા અનેકના અહીંયા અલગ અલગ બિઝનેસની સાથે સંકળાયેલા એમના ઉદાહરણ અમારી સામે આવ્યા. તો એમને એમની પ્રગતિમાં જુઓ કે કોઈ પણ પ્રગતિ એ કાંઈ એક દિવસમાં, વર્ષમાં, 2 વર્ષમાં ના આવે. એ પ્રગતિ માટે કરીને મિનિમમ એમને 20, 25, 30 વર્ષ સુધી એ અથાગ પ્રયત્નો અને કઠોર પરિશ્રમ કર્યો, પ્રામાણિકતા રાખી, યુનિટી વધારી, જે એમની નીચે કામ કરે છે એમને પ્રેમ આપ્યો, એમને પાસેથી કામ
એ લાગણીથી એક પોતાના પરિવારના સભ્યો કરીને એમને કામ લીધું. એ કમાણા અને ક્યાંક જે કારીગર વર્ગ હોય એમની નીચે કામ કરવાવાળા હોય એમનું સારું ઈચ્છ્યું કે મને કમાઈને આપે છે તો એમનું પણ સારું થજો. એટલે જે સારું કરવા માટેની ભાવના હોય એને ભગવાન પણ એનું સારું કરવા માટે આશીર્વાદ ભગવાનના પણ મળતા હોય છે. અને કોઈની લીટી ટોકી કરવાના બદલે સાઈડમાં આપણી લીટી લાંબી કઈ રીતે થાય. આજે તમે વતનમાં હો તો તમારે અનેક પ્રસંગોમાં જવું પડે, તમારે ટાઈમનો ખૂબ પહેલો રહે. અને એટલા માટે કરીને હમણાં જે ગરીબો છે અને પૈસા વચ્ચેનો ભેદભાવ દૂર થાય અને બારે જે ધંધા રોજગાર કરવા માટે આપણા વતનમાંથી જે બહાર છો, સુરત હોય, મુંબઈ હોય, તો એમને બારે ઘડીએ વતનમાં ના આવવું પડે. એના માટે કરીને હવે દરેક સમાજો એનું સામાજિક બંધારણ પણ તૈયાર કરી રહ્યા છે. પહેલું ઠાકોર સમાજે કર્યું, પછી જાગીરદાર સમાજે કર્યું, પછી તારીખે રબારી સમાજનું એનું સામાજિક બંધારણ છે. અને આ બંધારણથી ફાયદો શું થવાનો કે ધારો કે ઠાકોર સમાજે એવું નક્કી કર્યું કે વર્ષમાં 15 દિવસ એ વૈશાખ મહિનામાં અજવાળિયામાં એકમથી કરીને પૂનમ સુધી આ તમામ લગ્નના પ્રસંગો કરી દેવા. એટલે કદાચ બગડે તો 15 દિવસ, પણ બાકીના 11 મહિના અને 15 દાડા તો કામ કરવા થાય કે ના થાય. નહીંતર તમે એક જણો સુરતથી ક્યાંય ના હોય, વળી બીજા દાડે ત્રીજાની લગ્ન હોય. અને 12 માસ લગ્નના પ્રસંગો હોવાના કારણે જે માઇગ્રેશન વતન છોડીને ધંધા રોજગાર માટે ક્યાંય એમને પણ ખલેલ પહોંચે, એમને પણ ક્યાંક ને ક્યાંક વારંવાર આવવું પડે, તો આર્થિક રીતે બધી રીતે પેલું થાય. અને બીજું લોકલ લેવલ ખર્ચા ઓછા થાય. આ તમે એમ માનો કે લગ્નમાં સોનામાં ચાંદીમાં આ તમે એમ માનો કે અત્યારે હવે આ ચાંદીના જે ભાવ છે આ બંધારણ ના કરો તો શું થાય. એમ ક્યાંક 1-2 વીઘા છે ને, એક બે વીઘા એ વેચવાનો વારો, 1-2-5 વીઘા એ જમીન કોણ ખરીદે ખબર છે? ખેતીવાડી કરવાવાળા ના ખરીદે. એ જમીન એ વાઇટ માટે કરીને ઘણા પૈસાને રોકાણ માટે જ ખરીદે. બાકી ખેડૂત તો આવા પેલાને ખેડૂત એકા બીજો લઈ શકવાનો નથી. પણ જેની પાસે 10% જે ખૂબ સુખી છે એ એમને ત્યાં ઊભું થાય તો ભલે, ના થાય તો ભલે, ખાલી એને ઇન્વેસ્ટ માટે કરીને લે. પણ આપણે ખેડૂતમાંથી ખેડૂત ખાતેદાર મટી જા કે ના મટી જા. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ ના થાય એના માટે કરીને દરેક સમાજે એના બંધારણ પણ સામાજિક ખર્ચા ઓછા થાય અને શિક્ષણમાં દીકરા દીકરીઓનું શિક્ષણ એમાં વધારે થોડું રોકાણ થાય, ધંધા રોજગારમાં આગળ વધે એ ઉદ્દેશથી બંધારણના જે બધા આયોજકો છે એને પણ પોતપોતાના સમાજ પ્રમાણે જ્યાં પણ મદદ કરવાની થતી હોય અહીંયા પૂરેપૂરી મદદ કરજો. બીજું છેલ્લે એટલું જ કહું છું કે આજે તમે અહીંયા જે છો એ પાડોશી હોય એ પરમેશ્વર હોય. અને પાડોશીને પરમેશ્વર માનીને જેમાં યુનિટી બનાવી છે અને યુનિટીમાં આજ મને રાજીપો એટલો બધો છે કે તમારું નેટવર્ક તો 100% એટલું મજબૂત છે કે અમારી અમૃતભાઈ એક પોસ્ટ મૂક્યા ને અડધો કલાક નતો થયો અને ફોન ચાલુ થયા. બેન તમે સુરત આવવાના છો? મેં પોસ્ટ તો જોયા પહેલાં તો ગુલાબભાઈ બધાના ફોન આવવા મળ્યા કે બેન તમે આવવાના છો અને અમે ત્યાં આવવાના છીએ. અને મેં એટલા માટે જ કીધું કે બધાને વ્યક્તિગત રીતે આપણે ઘરે ના પહોંચી શકીએ, પણ જેટલા શક્ય હોય એટલા એમના સુધી સંદેશો પહોંચે. વતનમાં આવે તો પણ કોઈ પરિવારનું ત્યાંનું કામ હોય અને બધાના ફોન આવ્યા એના ઉપરથી એ વસ્તુ પણ નક્કી છે કે બધાની જોડે મોબાઈલ નંબર પણ છે, પણ છતાં ના હોય તો ગૂગલમાં હવે તો અહીંયા તો તમને બધાને ખબર કે ગૂગલમાં નામ લખો એટલે એનો મોબાઈલ નંબર આવી જાય. અને અમારા ગુલાબભાઈને એવું નક્કી છે જે દાડે આ મોબાઈલની શરૂઆત થઈ ત્યાંથી કરીને એક નંબર છે જે દિવસે લીધો ત્યાંથી જ્યારથી મોબાઈલ અસ્તિત્વમાં આવ્યો ત્યાંથી અને એનો જ નંબર રહેવાનો છે. એટલે એમાં કોઈ એવું ના કે ભાઈ બેન બીજો નંબર કયો છે, આ જ નંબર. અને ના હોય તો 94 265 95 398 આ રહ્યો એ નંબર. ગમે એટાણે વિના સંકોચે ગમે એટાણે ફોન કરજો. જે મને લાગતું કોઈ પણ ક્યાંય ભલામણ કરવાની હોય, સુરતમાં હોય અને હવે તો વાયા ભારતના કોઈ પણ ખૂણે હોય તો કહેજો.
ગમે એમ કરીને મદદરૂપ થવા માટેના પ્રયત્નો કરશું. પણ આ એક તમારા એકાબીજાના એવું ના લાગવું જોઈએ કે બેનને આપણે ક્યાં ફોન કરીએ. ગમે એટલાને કરજો. તમે એક પ્રજાના પ્રતિનિધિ તરીકે અમારી જવાબદારી છે અને જવાબદારીના ભાગરૂપે જે કાંઈ નાના મોટી મદદ કરવાની થતી છે પૂરી દિલથી કરશું. સિવાય કે લોકસભા ચાલુ હોય એટલી વાર કદાચ મારો ફોન બંધ હોય કે બીજા ઉપાડે તો પણ એમાં મેસેજ કરાવી દીધું જે ફોન ઉપાડે કે બેનનું અમારે આ રીતનું કામ છે, તમે એટાણે આવે એટાણે અમારો સંપર્ક કરાવજો. તો 100% જેની પાસે પણ અમારો મોબાઈલ હશે એ નોટ કરીને તમારા નામ હાથે લખી અને જ્યારે હું ઘરે આવું કે ફોન મારા હાથમાં આવે એ ટાણે પાછો રિપીટ કરીને 100% તમારો સંપર્ક પણ કરી અને તમને મદદરૂપ થવા માટેના પ્રયત્નો કરીશ. વતનમાં અને દિલ્હી આવો, બીજું તો મોબાઈલ નંબર તો આવ્યો, પણ હરિદ્વાર જોવા કે ગમે એ ટાણે જો ને તો દિલ્હી તમારી આપણી બનાસકાંઠાની લોકસભાનું જે મકાન મળેલું છે સંસદ તરીકે એ બનાસકાંઠાની આપણી હોટલ કો, રિસોર્ટ કો, ધર્મશાળા કો, તમારા બધાનો ઉતારો કો, એ ગમે એ ટાણે જ્યારે પણ આવો ત્યારે હું ભલે વતનમાં હોઉં પણ ફોનથી સંપર્ક કરી અને ફોનથી સંપર્ક ના થાય ને તો અહીંયા કીધેલું જ છે. કદાચ કોઈ કારણોસર ફોન ના લાગે તો એનું એડ્રેસ પણ ગૂગલની અંદર હોય જ છે. એટલે ગમે ત્યારે મહેમાન બનજો, અહીંયા હાજર હશું તો ચા પાણી કરીશ, જાતે રોટલા કરીને ખવડાવીશ. પણ કેમ કે દિલ્હીમાં ગયા પછી ગુલાબભાઈ એક વાત તો અહેસાસ થયો કે જે આપણા બનાસકાંઠા ગુજરાતના આવે એ એમ જ કે બેન બાજરીના રોટલા હજી ખાધા નહીં અઠવાડિયા. અને આપણો જે બનાસકાંઠાનો ટેસ્ટ કે નથી આવતો એટલે જમવા માટે કરીને આપણાના પોતાનો જે ટેસ્ટનું છે એ જમવાના ટાણે જમાડીશું. લોકસભા જોવાની થતી છે ચાલુ છે તો એમાં પણ પૂરેપૂરા પ્રયત્નો કરીશું. આપ સૌ અહીંયા એક મોટી સંખ્યામાં બધા હાજર રહ્યા છો, પરિવારની ભાવના સાથે રહ્યા છો અને મેં અગાઉ કીધું એમ કોઈ ચૂંટણી નહીં પણ એક તન્ના હોય ને આટલે આવતા હોઈએ ત્યારે તમને બધાને મળવું એ અમારો પોતાનો એક પ્રાથમિક ફરજ છે અને ફરજના ભાગરૂપે તમને બધાને અહીં બોલાવ્યા. આખા દિવસ દરમિયાન સવારથી કરીને આજ સુધી કામમાં દુકાન હશે, જે નાના મોટા ધંધા રોજગાર સાથે સંકળાયેલા હશો અહીંયા એટલે તમારે ટાઈમ ઉપર ચાલવું પડે અને ટાઈમ બપોરે અમે નીકળ્યા એટલે બધા રસ્તાઓ ઉપર આમ ટ્રાફિક ઓછું હતું. જેમ કે 6 વાગ્યા પછી આ ટ્રાફિકમાં જમાવટ થશે. એટલે એનો અર્થ એ થયો કે તમામ જે ટાઈમ ટેબલ છે એ ધંધા રોજગારનું એ રીતે છે અને એ રીતે ધંધો રોજગાર કરીને પણ આટલા મોડા ટાઈમે 10 વાગ્યા સુધી તમે બધા આવ્યા, પ્રેમ સ્નેહને લાગણી આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. જે રીતે રત્ન કલાકારો માટે થઈને હવે ગેનીબેન સીધી જ રજૂઆત છે તે સરકારને કરવાના છે. એટલું જ નહીં, એમનું એવું પણ કહેવું છે કે પુરાવાઓની સાથે તે ક્યાંક આર્થિક સહાય માટે થઈને નાણામંત્રીને પણ રજૂઆત કરી શકે છે. જે રીતે અત્યાર સુધી ડાયમંડ ઉદ્યોગ આગળ આવ્યો છે એને લઈને પણ ગોવિંદ ધોળકિયાને લઈને પણ તેમના દ્વારા વાતચીત કરવામાં આવી છે અને જે રીતે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગોવિંદ ધોળકિયાના વખાણ ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યા છે. એના કારણે ક્યાંક રાજકારણની અંદર પણ ખળભળાટ જોવા મળી રહ્યો છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.